હેલો ફ્રેન્ડ, વેલકમ. કેમ છો? મસ્ત એકદમ. તો નોટપેન કાઢી લ્યો અને મારી સાથે થોડું કામ કરવા માંડો. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં મેગ્નેટિઝમ અને મેટરની ઓલમોસ્ટ થિયરી બધી જ કમ્પ્લીટ કરી છે. ટેક્સ્ટબુકના એક બે પ્રોબ્લેમ્સ છે બાકી છે, એ હવે આપણે સોલ્વ કરશું. પણ સાથે સાથે એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આ ચેપ્ટરની અંદર ગણવા પડે એવા છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય એવા છે, પણ ટેક્સ્ટબુકમાં નથી. તો એવા પ્રોબ્લેમ્સ મેં અહીંયા થોડાક નોટ કર્યા છે, એક પછી એક આપણે લેતા જઈએ. તો થઈ જાઓ તૈયાર અને કરીએ શરૂ. આપણે ચેપ્ટર નંબર 5 જીનીટના પ્રોબ્લેમ છે, બરાબર? ઓકે, તો પહેલો પ્રોબ્લેમ અહીંયા આપ્યો છે આપણને. જુઓ કે ગજ્ય ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી જેટલા આવર્તકાળથી સરળ આવર્તદોલનો કરે છે. તેનું દળ 4 ગણું કરતા આવર્તકાળ કેટલો થાય? અચ્છા, હવે ગજ્ય ચુંબકનો જે આવર્તકાળ છે, અહીંયા ગજ્ય ચુંબક લટકાવેલો છે. આનો આવર્તકાળનું સૂત્ર છે T = 2π √I/mb મેગ્નેટિક મોમેન્ટ અને B ચુંબકીય ક્ષેત્ર. જ્યાં I જે છે એ જડત્વની ચાક માત્રા છે, M મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાક માત્રા છે અને B ચુંબકીય ક્ષેત્ર છે. હવે દળ છે એ 4 ગણું કરી તો સ્વાભાવિક છે કે એની જડત્વની ચાક માત્રામાં ફેર પડે, કારણ કે જડત્વની ચાક માત્રા, આ મેગ્નેટ છે જેની જડત્વની ચાક માત્રા I બરાબર, આપણે થિયરીની અંદર વાત કરેલી, ml², આની લેન્થ ધારો કે L હોય અને આની વિડ્થ B લઈએ આપણે, તો ml²/12 અહીંયા L² + B². પણ લંબાઈની સરખામણીમાં એની જે જાડાઈ છે એને આપણે સામાન્ય રીતે અવગણશું. તો અહીંયા ખાલી હું L² લખીશ, ml²/12. પણ જો જાડાઈનો યુઝ કરવાનો કીધો હોય પ્રોબ્લેમની અંદર તો આપણે કરવો જોઈએ, બરાબર? અચ્છા, હવે રકમ મુજબ જોઈએ તો તેનું દળ છે એ 4 ગણું કરવાનું છે. દળને 4 ગણું કરીએ તો નવી જડત્વની ચાક માત્રા અહીંયા m = 4m લેતા, તો નવી જડત્વની ચાક માત્રા I' = m, અહીંયા m ડેશ, લેન્થ એમને જેમાં કોઈ ચેન્જ નથી થતો, /12, m ડેશ ની જગ્યાએ 4m L²/12, ml²/12 that is I, then 4I. જડત્વની ચાક માત્રા થઈ જશે 4I. નવી અહીંયા સરળ આવર્તકાળ કરે તો તેનું 4 ગણું કરીએ તો એનો આવર્તકાળ કેટલો થાય? તો નવો આવર્તકાળ T' = 2π √I'/mb, 2π √I' = 4I/mb. અચ્છા, 4 નું વર્ગમૂળ લઈ લેશું આપણે, 2 થઈ જશે, 2π √I/mb = t, then final answer આવશે 2t. તો નવો આવર્તકાળ છે એ બમણો થઈ જશે, 2t જેટલો થશે. તો આ આપણા ક્વેશ્ચનનો જવાબ છે. ચાલો નેક્સ્ટ, પહેલા હું થર્ડ ક્વેશ્ચન લઉં છું, પછી આપણે સેકન્ડ ઉપર જઈએ. થર્ડ ક્વેશ્ચન આવર્તકાળને રિલેટેડ છે. એક ગજ્ય ચુંબકનો આવર્તકાળ t છે. હવે તેની લંબાઈને લંબ બે સરખા ભાગ કરી આ જ સ્થળે મુક્ત ભ્રમણ કરવા દેતા તેનો આવર્તકાળ t' હોય તો t' / t = ખાલી જગ્યા. ચાલો, ગજ્ય ચુંબકનો આવર્તકાળ છે એ t છે. T is equal to 2 pi
√I/MB. અચ્છા, અહીંયા મેગ્નેટિક મોમેન્ટ જે છે એને હું મ્યુ વડે બતાવું છું. એમ વડે પણ દર્શાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો હવે મિત્રો, અહીંયા કેટલી વસ્તુ તમે અહીંયા કીધું છે, લંબાઈને લંબ સરખા બે સરખા ભાગ કરવાના છે. તો અહીંયા આ જે મેગ્નેટ છે, બરાબર, એ મેગ્નેટની જે લંબાઈ છે એને લંબ અહીંયા બે સરખા ભાગ કરીએ તો ક્યાં ચેન્જ આવશે એ જોઈ લો, સમજી લઈએ પહેલા. તો લંબાઈને બે સરખા ભાગ કરીએ એટલે લંબાઈ ચેન્જ થઈ જશે, ધેટ ઇઝ L/2. અચ્છા, દળ, આ બંને ભાગનું દળ પણ છે એ અડધું થઈ જાય, M' is equal to M/2. બરાબર. અને ત્રીજી વાત કે આની મેગ્નેટિક મોમેન્ટ પણ અડધી થઈ જાય. આવું થિયરીમાં આપણે ભણી ગયા છે કે જ્યારે મેગ્નેટના બે ભાગ કરવામાં આવે ત્યારે એની મેગ્નેટિક મોમેન્ટ છે એ હાફ થઈ જાય. અચ્છા, તો મેગ્નેટિક મોમેન્ટ mu is equal to also mu/2. તો આ ત્રણ વસ્તુ છે એ હાફ થઈ જશે. હવે એ મુજબ અહીંયા આપણે એની વેલ્યુ મૂકીએ. ચલો, તો આની જડત્વની ચાક માત્રા, I' is equal to mi is equal to ml²/12 and I' is equal to, ચલો એનું દળ છે એ અડધું થઈ ગયું છે. ઓકે, L લેન્થ છે એ ચોથા ભાગની થઈ ગઈ છે, L² છે એટલે L²/4 આવશે upon 12. ચાલો, તો ml²/12 બરાબર આપણે મૂકશું I, તો I/8, 4 દુ 8. તો જડત્વની ચાક માત્રા થઈ જશે આઠમા ભાગની, મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ જશે, દળ અડધું થઈ જશે, લેન્થ અડધી થઈ જશે. આ બધી જ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. ધેન આવર્તકાળ T' is equal to 2π √I' upon mu' into B. ચાલો, 2π I' is equal to I/8, mu' is equal to mu/2. અહીંયા આનો છેદ ઉડાડી દઈશું એટલે 4 આવશે અને 4 બહાર નીકળશે એટલે 2 થઈ જશે. અને 2π √I upon mu/B એટલે કે T. 2π √I upon mu/B એના બરાબર મુકાય T. અને અહીંયા થઈ જશે 4, 4 ને બહાર કાઢી લેશો એટલે 2, બાકીનું જે ભાગ વધ્યો એના બરાબર T મૂકશું અને અહીંયા 2. તો T' is equal to T/2 and T' upon T is equal to 1/2. This is our answer of the question. બરાબર મિત્રો, આ JEE ની અંદર પૂછાઈ ગયેલો છે, આ નીટમાં પૂછાઈ ગયેલો છે, આ પણ નીટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો લઈએ આપણે આ ક્વેશ્ચન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. મેગ્નેટિક મેરિડિયન, મેમે મીન્સ મેગ્નેટિક મેરિડિયન માં રહેલ ચુંબકને 90 ડિગ્રી ફેરવતા કરવું પડતું કાર્ય એ 60 ડિગ્રી ફેરવવા કરવા પડતા કાર્ય કરતા n ગણું છે. તો આ n ની વેલ્યુ મેળવો. મિત્રો, પરિસ્થિતિ સમજો અહીંયા કે ધારો કે અહીંયા કોઈ આ મેગ્નેટિક મેરિડિયન છે ને એની અંદર આ મેગ્નેટ લટકે છે. ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન છે, આમ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આમ છે. તો મેગ્નેટ છે એની શરૂઆતની અંદર તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, ધેટ ઇઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માંથી 90 ડિગ્રી કરવા માટે જે કાર્ય કરવું પડે છે ધેટ ઇઝ W1. તો અહીંયા 0 to 90 ડિગ્રી ભ્રમણ આપતા કરવું પડતું કાર્ય W1 is equal to
60 ડિગ્રી ફેરવવા કરવું પડતું કાર્ય. તો ફરી પાછું અહીંયા ક્ષેત્રને સમાંતર છે ને પછી એમાંથી આપણે એને 60 ડિગ્રી કરીએ છીએ. તો 60 ડિગ્રી ફેરવવા કરવું પડતું કાર્ય છે એની કરતા આ n ગણું છે. તો અહીંયા 0 to 60 ડિગ્રી ભ્રમણ આપતા કરવું પડતું કાર્ય W2 છે. પણ W2 ને n વડે ગુણો એટલે W1 થાય, કારણ કે 90 ડિગ્રી ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય n ગણું છે. બરાબર. એટલે ધારો કે આ 10 હોય તો 10 અને આ 2 હોય તો 10 દુ 20, તો આ 20 અહીંયા કાર્ય 90 ડિગ્રીને ભ્રમણ આપવા માટે કાર્ય તમારે 20 જૂલ કરવું પડે. આ 10 જૂલ છે. બરાબર. તો અહીંયા તમે સમજી શકો કે W1 is equal to NW2. અચ્છા, W1 મેગ્નેટિક જે ફિલ્ડ છે એની અંદર ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર છે MB cos θ1 minus cos θ2 is equal to again n, અહીંયા આવશે n MB cos θ1 minus cos θ2. ચલો, MB કેન્સલ, cos 0 એટલે 1, cos 90 એટલે 0, n cos 0 એટલે 1 minus cos 60 એટલે 1/2. ચલો, અહીંયા 1 is equal to n, 1 minus 1/2 that is 2 and n is equal to 2. This is the answer of this question. Okay, તો સેકન્ડ વન થઈ ગયો. અહીંયા આપણ નીટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ઝડપથી નોટ કરો પછી આપણે પાછા આગળ જઈએ. ચાલ મિત્રો, અહીંયા તમે જુઓ તો જુદી જુદી ફિગર મેં તમને આપેલી છે. અહીંયા 2 ચુંબક છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો 1 2 3 4 એવી રીતે ચુંબકોની આ દરેક જે ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ m છે અને જુદી જુદી રીતે એને અહીંયા ગોઠવેલા છે. તો પરિણામી ચુંબકીય મોમેન્ટ છે એ મેળવવાની છે. બરાબર છે. અચ્છા, તો મિત્રો અહીંયા પરિણામી ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ મેળવવી છે. દરેક જે છે દરેક ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ છે એ m છે. ઓકે, તો એક વસ્તુ અહીંયા નોટ કરી લેશું કે મેગ્નેટિક મોમેન્ટ જે છે ચુંબકીય ચાકમાત્રા જે છે એ સદિશ રાશિ છે. એટલે આપણે જે કાંઈ અહીંયા હિસાબ કરવા પડશે એ બધા સદિશના નિયમો પ્રમાણે કરવા જોઈએ. ઓકે, તો પહેલી નોટ્સ અહીંયા આપણે લખીએ કે મેગ્નેટિક મોમેન્ટ સદિશ રાશિ છે, તેની દિશા S2n લેવાય. બરાબર છે. આ S2n મેગ્નેટિક મોમેન્ટની દિશા છે. તો આની આ જે 2 ચુંબક છે, આ પહેલો ચુંબક, આ બીજો ચુંબક, તો આની મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન આ આવશે, આની મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન આ આવશે. બરાબર. હવે આની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ આપણે મેળવવું હોય તો એનું ફોર્મ્યુલા છે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ વેક્ટરના નિયમો. રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ √m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા, અને થીટા છે એ m1 અને m2 વચ્ચેનો એંગલ છે. તો મિત્રો હવે હું ખાલી એટલું જ કામ કરીશ કે દરેકની અંદર તમને એંગલ હું કહી દઉં એટલે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને બાકીના બધા જ જે કાંઈ અહીંયા ગોઠવણી છે ચુંબકોની એના ઉપરથી તમે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ મેળવી શકો. બરાબર છે. ઓકે, ચાલો હવે અહીંયા તમે જુઓ તો m1 અને m2 વચ્ચેનો જે એંગલ છે બંને એક જ ડિરેક્શનમાં છે. તો પહેલા આ પ્રોબ્લેમની અંદર જે થીટા છે એ આપણે લેશું અહીંયા 0. થીટા તમે અહીંયા 0 લ્યો એટલે આનો આન્સર આવી જશે રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ 2m. આ 0 લેશો એટલે 1 થઈ જશે. અહીંયા m1 ની જગ્યાએ આપણે m મૂકશું
m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ m લેતા આપેલું છે અહીંયા, then resultant magnetic moment આવી જશે 2m. અચ્છા, બીજું તમે એ વસ્તુ જોઈ શકો કે બંનેની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં છે, બેની મેગ્નેટિક મોમેન્ટ એક દિશામાં હોય તો સીધો સરવાળો કરી શકાય, that is 2m. આનો ઉપયોગ કરો તો પણ આવશે. ચાલો, અહીંયા બીજો જે ક્વેશ્ચન છે એની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ લેશું આપણે આ મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન જોવો તો પહેલા ચુંબક માટે S2n આ ડિરેક્શનમાં છે, બીજા ચુંબક માટે S2n આ ડિરેક્શનમાં છે, બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે 180 ડિગ્રી, અથવા તો સીધી તમે એની બાદબાકી કરી શકો તો નેટ રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ આવી જશે 0. અચ્છા, હવે અહીંયા આપણે જોઈએ તો જે પહેલો ચુંબક છે અહીંયા, બરાબર, એની મેગ્નેટિક મોમેન્ટ થશે આ ડિરેક્શનમાં, બીજો જે ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ S2n આ ડિરેક્શનમાં, અને બંને વચ્ચેનો એંગલ છે એ 90 છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈએ તો આના માટે રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા cos 90 મૂકશો, પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરાય તો mr ઇઝ ઇક્વલ ટુ √2m. બરાબર, અહીંયા તમે m1 m2 અને m1 m2 cos થીટા બધાની વેલ્યુ મૂકશો એટલે આન્સર આવી જશે √2m. અને આમે આપણને ખ્યાલ છે સ્પીડમાં કામ કરવા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. સદિશની અંદર જો અહીંયા 90 હોય, બેની મેગ્નેટિક મોમેન્ટ હોય સમાન હોય તો અહીંયા √2 ઇન્ટુ સાઈડનું માપ, બરાબર, તો √2m. ઓકે, સિમ્પલ છે અહીંયા. ચાલો, અહીંયા તમે જુઓ તો મેગ્નેટિક મોમેન્ટ આ પહેલો જે ચુંબક છે એની S2n આ ડિરેક્શનમાં આવશે, બીજો જે ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ આ ડિરેક્શનમાં આવશે, બરાબર. અહીંયા હું ફરી રીડ્રો કરું તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક મોમેન્ટ જે પહેલો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ m, અને બીજો જે ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ m. ઓકે, અને આ એંગલ આપણને આપ્યો છે 60. મિત્રો, આપણને ખ્યાલ છે કે અહીંયા એક સદિશ છે એનું શીર્ષ અને બીજો સદિશ છે એનું પૂછ આવ્યું છે, તો ખૂણો આપણે બે સદિશોના પૂછથી માપીએ છીએ, બંનેના પૂછ હોવા જોઈએ. જો આવું એકનું શીર્ષ ને એકનું પૂછ હોય તો આપણે જે શીર્ષ વાળો સદિશ છે એને આપણે અહીંયા લંબાવી દઈએ, બરાબર. તો આપણે એંગલ છે આ મેઝર કરવાનો હોય છે. આ 60 છે, આખો 180 થશે, તો સ્વાભાવિક છે કે આ 120 થશે. ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ 120 લઈ અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. જો તમે 60 નો એંગલ લીધો તો એ ખોટું છે. એકનું શીર્ષ ને એકનું પૂછ એમ આપણે એંગલ નથી લેતા, બંનેના પૂછ હોવા જોઈએ. ઓકે, ચાલો, તો આ ફોર્મ્યુલાની અંદર 120 મૂકશો, cos 120 ની કિંમત છે -1/2 એટલે 2 ઉડી જશે, એક m ઉડી જશે, તો ફાઇનલ આન્સર આવશે તમને mr ઇઝ ઇક્વલ ટુ m. cos 120 ની વેલ્યુ અહીંયા હું નોટ કરી દઉં છું -1/2, બરાબર છે. અચ્છા, હવે આ થર્ડ વન આપણે જોઈએ તો અહીંયા સોરી 3 ચુંબક છે. પાંચમો પ્રોબ્લેમ આપણો, તો અહીંયા આની મેગ્નેટિક મોમેન્ટ છે S2n આ ડિરેક્શનમાં છે, આની મેગ્નેટિક મોમેન્ટ આ ડિરેક્શનમાં છે, આની મેગ્નેટિક મોમેન્ટ આ ડિરેક્શનમાં છે, બરાબર. આ સમબાજુ ત્રણેયની લેન્થ સરખી છે એટલે આ સમબાજુ ત્રિકોણ થયો, અને સમબાજુ ત્રિકોણની અંદર ધારો કે હું અહીંયા બતાવું બધાની મેગ્નેટિક મોમેન્ટ, સમબાજુ ત્રિકોણની અંદર જો આ બધા સદિશો બંધ આકૃતિ બનાવે તો આ બધાનો સદિશ સરવાળો તમે કરો તો એ થઈ જશે 0. then મેગ્નેટિક રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ થઈ જાય 0. અચ્છા, એમ ન કરવું હોય તો તમે પહેલા બે સદિશનો હિસાબ કરો, એનો જવાબ આવે એની હારે ત્રીજો સદિશને એડ કરો, એમ પણ થાય. પણ આપણને આ ખ્યાલ છે કે અહીંયા સમબાજુ ત્રિકોણમાં આ જે સદિશો છે એનો સરવાળો 0 થાય. ચાલો, હવે અહીંયા 4 મેગ્નેટ આપ્યા છે. આની મેગ્નેટિક મોમેન્ટ S2n,
આની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં આવશે, આની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં આવશે, આની મેગ્નેટિક મોમેન્ટ S2 એન્ડ આ ડિરેક્શનમાં આવશે. બરાબર. તો હવે આની પરિણામી ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય એ તમારે મને વિડીયો પોઝ કરો અને કોમેન્ટમાં લખવાનું છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ બંને એક દિશામાં છે, થઈ જાય સરવાળો, આ બંને એક દિશામાં છે, થઈ જાય સરવાળો. પછી શું કરવું? આ બેનું પરિણામ આવ્યું, આ બેનું પરિણામ આવ્યું, સદિશના જ નિયમો વાપરવાના છે. પછી શું કરવું થોડું વિચારીને કહેજો. બરાબર. તો આનો આન્સર મને તમે કોમેન્ટમાં લખો છો. બરાબર. ચાલો, તો અહીંયા 4 મેગ્નેટ છે, તો ત્યારે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી રીતે મેળવવી એ આપણે અહીંયા શીખ્યા. તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. બરાબર. કે કેવી રીતે મેગ્નેટિક મોમેન્ટ છે એ જ્યારે 2 ચુંબકો, 3 ચુંબકો, 4 ચુંબકો ભેગા હોય ત્યારે એની મેગ્નેટિક મોમેન્ટ કેવી રીતે મેળવવી એનું આ જનરલ ફોર્મ્યુલા છે. અને થીટા તમે નક્કી કરી અને બધાની મેગ્નેટિક મોમેન્ટ છે એ મેળવી શકો. ઓકે.